અમદાવાદ સાયબર ક્રાઇમે કરોડોના સાયબર ફ્રોડ મામલે મોટી કાર્યવાહી કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. શહેરના સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. શેર માર્કેટમાં વધુ નફાની લાલચ કરતા હતા છેતરપિંડી. આ મામલે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ₹1.54 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ફરિયાદી સાથે 15 ડિસેમ્બરે 2025થી 4 ફેબ્રુઆરી 2026 દરમિયાન છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે છેતરપિંડી આચરવામાં આવી હતી. 91 બાર્સિલેઝ સ્ટોક માર્કેટ પાયોનિયર નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર અને આઈપીઓમાં નફાની લાલચ આપવામાં આવી હતી. લિંક મારફતે રોકાણ કરાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે કુલ ₹1.54 કરોડ ઉઘરાવીને પરત નહોતા આપ્યા. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓની ઓળખ કરી હતી. અમદાવાદ, સુરત અને ભાવનગરમાં દરોડા પાડી કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ચાઇનીઝ ગેંગ સાથેના કનેક્શનનો પણ ખુલાસો થયો હતો. જે ફરિયાદની તપાસમાં જે ફરિયાદીના પૈસા છે એ અલગ અલગ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને જે ફરિયાદી સાથે ઇનિશિયલી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો એ કમ્પ્યુટર્સથી જે ચાઇનીઝ સ્કેમ સેન્ટર છે ત્યાંથી કરવામાં આવ્યો. આ ગુનાની તપાસમાં જે 10 લાખ રૂપિયા છે એક અમદાવાદના એક એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ગયા હતા. તો એમાં જે એકાઉન્ટ હોલ્ડર હરેશ મકવાણા અને રાજુ મકવાણાની પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળની તપાસમાં જ્યારે આ એકાઉન્ટના કેવાયસી વેરિફિકેશન બધું કરવામાં આવ્યું ત્યારે એક વાત એવી ધ્યાને આવી હતી સાયબર ક્રાઇમના ટીમને કે જે આ બેંક એકાઉન્ટ ખોલાવવામાં જે કેવાયસી વેરિફિકેશન છે જાણી જોઈને નેગ્લિજન્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ અકાઉન્ટ ખોલ્યા પછી જે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે કે 3 મહિના પહેલાં એનું મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ચેન્જ ન કરવું, છતાં બી એમાં ચેન્જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે 10 લાખ રૂપિયા જે બેંક અકાઉન્ટ હોલ્ડરના અકાઉન્ટમાં આવ્યા હતા એમાંથી એમની હાજરી વગેરેમાંથી એફડી બની ગઈ હતી અને આ એફડીના પૈસા છે એ ગોલ્ડ મારફતે ઉપાડવામાં આવ્યા. તો એની તપાસમાં બેંકના મેનેજર સહિત બીજા 2 કર્મચારીઓની સંડોવણી બહારમાં આવી હતી. તો એ સંદર્ભમાં 3 આરોપીઓ જે ચાંદખેડાના જે આ અકાઉન્ટ જે બ્રાન્ચમાં ખુલેલું છે એમના મેનેજર પૂજા પર્યત, આ ઉપરાંત એક સેલ્સ મેનેજર છે ઇન્ડસ્ટ્રી બ્રાન્ચના મહેશ તારાણી અને ત્રીજા આરોપી છે હિના દરજી જે બી આ બેંકમાં કામ કરે છે અને અકાઉન્ટ ખોલાવવા માટે જે કેવાયસી કરનાર છે, સ્થળ વિઝિટ કરનાર એ આ હિના દરજી છે. આ ઉપરાંત જે સોનું ઉપાડવામાં આવ્યું છે જે આ ફરાર આરોપી દ્વારા એમની સાથે આ હિના દરજી જે છે એ પોતે કનિષ્ઠમાં શોરૂમમાં ગયેલા હતા અને આ સોનું ઉપાડીને અન્ય એક આરોપીને કોર્ટર તરીકે મૂકી આપી છે. ત્રણેય આરોપીઓ છે જે બેંકના કર્મચારી આને કઈ રીતે પોતાને ઇન્વોલ્વ કઈ રીતનું છે એની ભૂમિકા? આ જે 3 આરોપીમાંથી મુખ્ય જે પૂજા પરિહત જે બેંક મેનેજર છે અને સેલ્સ મેનેજર છે મહેશ તારાણી, આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે. એ નોંધવા લાયક છે કે એમની જે પ્રીવિયસ બ્રાન્ચ હતી એમાંથી એમનો એમ્પ્લોયી કોડ બી બંધ કરવામાં આવ્યો હતો અને જેથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાઈ ના શકે એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહેશ તારાણીની ટ્રાન્સફર છે ગોતા બ્રાન્ચમાં કરવામાં આવી હતી. એમના બેંક મેનેજર દ્વારા બી એમને એ બ્રાન્ચમાં અકાઉન્ટ ખોલવાની મનાઈ કરેલી હતી. છતાં પૂજા જે પરિહત છે એની નવી બ્રાન્ચમાં આ સેલ્સ મેનેજર આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ધારકોને લઈને આવી અને એવા કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા જે એકાઉન્ટ ખોલાવવા માટે એમને 50,000 થી 1 લાખ જેટલું કમિશન મળ્યું. સર, બેંકના કોઈ ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ન કે મનાઈ હતી છતાં પણ આનો ઉપયોગ કરતા હતા. સાયબર ક્રાઇમની તપાસમાં સામે પણ બેંક દ્વારા જે મેં પહેલા કહ્યું કે આમની ઓલરેડી ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી રહી હતી આ બાબતમાં ઇન્ડસ્ટ્રીના જે નોડલ અધિકારી દ્વારા. કેમ કે અમે જ્યારે આ આઈએફએસસી કોડ દ્વારા સમન્વય પોર્ટલમાં સર્ચ કરવામાં આવ્યું છે તો આ જ પર્ટિક્યુલર બેંક પૂજાબેન જ્યાં બી કામ કરેલું છે તે 400 થી વધારે એવા અકાઉન્ટ ખુલેલા છે જેમાં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેનો મળેલી છે. તેમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી હતી, એમનો એમ્પ્લોયી કોડ બંધ કરવામાં આવ્યો હતો અને પછી એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો આ એક મોટા પાયે ઇન્ડસ્ટ્રી બેંકમાં એક લોકો લાગી રહ્યો છે કેમ કે ભાવનગરમાં હવે આવી જ પરિસ્થિતિ સામે આવી હતી જેમાં બેંક મેનેજર ઇન્વોલ્વ હતા અને ઘણા બધા અકાઉન્ટ ખોલવામાં આવ્યા. આ ઉપરાંત સુરતમાં બી આવી એક ઘટના બનેલી છે. એટલે એ બાબતમાં બેંકનું એક રેગ્યુલેશન છે એ થોડું વીક લાગી રહ્યું. સર, આ કોના કોન્ટેક્ટમાં હતા ત્રણેય બેંક કર્મચારી? આ 2 ફરાર આરોપી છે હાલમાં. એક લાખીપુરા આકીબ કરીને આરોપી છે, એમની સાથે આ સંકલ્પમાં હતા અને જે બેંક મુખ્ય મેનેજર છે પૂજા એ આ આકીબના સંપર્ક